નમસ્કાર દર્શક મિત્રો, સરદારના અવાજમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર શહેરના ગીતા ગેસ્ટ હાઉસ પાછળ આવેલા રહેણાંક વિસ્તારમાં એક ઘરમાં અચાનક ઝેરી સાપ દેખાતા રહેવાસીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। માહિતી મળતા જ સ્નેક રેસ્ક્યુઅર આકાશભાઈ તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી સાપને કોઈ વિલંબ વગર રેસ્ક્યુ કર્યું હતું। આકાશભાઈએ જણાવ્યું હતું કે રેસ્ક્યુ કરાયેલો સાપ ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબ્રા તરીકે ઓળખાય છે। આ સાપ ખૂબ જ ઝેરી હોય છે। સદનસીબે આ સાપને કોઈને પણ દંશ દીધો ન હતો કે નુકસાન પહોંચાડ્યું ન હતું। સાપ રેસ્ક્યુ બાદ રહીશોએ રાહતનો શ્વાસ લીધો। આકાશભાઈએ વધુમાં જણાવ્યું કે આ સાપને સલામત રીતે સિંગલા ઘાટીના જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવશે, જ્યાં સ્વાભાવિક વસવાટસ્થાન પર જઈ શકશે। જો કે આવી ઘટનામાં નાગરિકોએ ગભરાય વગર તરત જ રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરવો જોઈએ અને સાપ સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક કે ઘસારો ટાળવો જોઈએ। જો આકાશભાઈ સોલંકી શું કહે છે? મારું નામ છે આકાશભાઈ મનોજભાઈ સોલંકી। હવે ગીતા ગેસ્ટ હાઉસની પાછળ જે રહેણાંક વિસ્તારમાંથી મારા પર કોલ આવ્યો, પબ્લિક બધી બહુ જ ભેગી થઈ ગઈ હતી, તો રેસ્ક્યુ કરવા માટે મારા પર ફોન આવ્યો છે। તો મેં તાત્કાલિક મારી ટીમને લઈને પહોંચ્યો તઈ, તો ઘરમાં જ સાપ હતો। તો ઘરમાં અમારી ટીમ પહોંચી અને તાત્કાલિક બધા તઈ સોસાયટી વાળા ભેગા થઈ ગયા હતા। તો અમે તઈ સાપને દેખ્યો, તો સાપ આ હતો કોબ્રા ઇન્ડિયન સ્પેક્ટેકલ, જે અમે સહી સલામત એનું રેસ્ક્યુ કર્યું છે। હવે એને સહી સલામત છોડવામાં આપણે સિંગલા બાજુ આને છોડવા જવાનું છે। જંગલ વિસ્તારમાં ના 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 કઈ નહીં, ઘરમાં જ હતો પણ કોને નુકસાન કર્યું નહીં। ના, આને કહેવાય છે ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબ્રા। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।